નમસ્કાર મિત્રો. માત્ર એક ચપટી મીઠાથી તમારું ભાગ્ય ચમકી જશે. જો તમે પણ વાસ્તુ દોષથી પરેશાન છો અને નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં છે, તો તમારે મીઠાના અસરકારક ઉપાયો જાણી જ લેવા જોઈએ, જેથી કરીને તમે સુખી જીવન જીવી શકો. હા મિત્રો, ચાલો આપણે જાણીએ મીઠાના જ્યોતિષી ઉપાયો. એ જાણીએ તે પહેલાં, હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું. જે આ વિડીયોને લાઈક કરશે, ચેનલને સબસ્ક્રાઈબ કરશે, તેના જીવનમાં ક્યારેય સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યની કમી નહીં થાય. મિત્રો, 1 નંબરની વાત કરીએ તો ધ્યાનથી સાંભળજો. રસોઈ બનાવતી વખતે ભોજનને તમારે ચાખવાનું નથી. આ ખોરાકની શુદ્ધતાનો નાશ કરે છે મિત્રો, અને તમારા ઘરમાં ગરીબી ચોક્કસપણે આવે છે. મીઠું ઓછું થાય તો પછી નાખજો. ભગવાનને ભોગ અર્પણ કર્યા પછી જ તમારે તમારો ભોજન છે એ ચાખવું જોઈએ. રસોઈ બનાવતા ક્યારેય ભોજન ન ચાખો. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાશે નહીં. નંબર 2, જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે. જો મિત્રો તમે સ્ટીલ, લોખંડ કે અન્ય કોઈ પ્લાસ્ટિકના વાસણમાં મીઠું રાખો છો, તો ખાસ ધ્યાન રાખજો મિત્રો. ચંદ્ર અને શનિ બે મિક્સ થઈ જશે, એનું મિલન થશે તો તે તમારા માટે ઘાતક સાબિત થશે મિત્રો, અને રોગ અને દુઃખનું કારણ તમે ખુદ બની શકો છો. પ્લાસ્ટિકના વાસણમાં મીઠું બિલકુલ નથી રાખવાનું. માત્ર મીઠું તમારે કાચના વાસણમાં જ રાખવાનું છે, જેથી કોઈ ખરાબ અસર થતી હોય તો એ પણ તમારાથી દૂર રહે. 3 નંબર જોઈએ. જો તમારે સુખી રહેવું હોય, નિરોગી રહેવું હોય, તો આ કામ ચોક્કસપણે કરજો. કોઈ વ્યક્તિ છે એ તમને પસંદ નથી, બરાબર, તો તેનું મીઠું તમારે ખાવાનું નથી. પાપી વ્યક્તિ હોય એની પાસેથી તમારે મીઠું નથી લેવાનું. અને જો તમારું જીવન પણ તેના જેવું થઈ જશે મિત્રો, યાદ રાખજો, હંમેશા તમારે ધ્યાનમાં રાખવાનું છે કે દરેક જગ્યાએથી મીઠું કે નમકીન વસ્તુ નથી જ લેવાની, અથવા તો મજબૂરીમાં ખાવાની પણ નથી. કોઈના દબાણમાં કોઈનું મીઠું તમારે ખાવું નહીં. તેનાથી ભારેમાં ભારે નુકસાન થઈ શકે છે. જેમનામાં સારા સંસ્કાર હોય, જે ધર્મ પ્રમાણે વર્તતા હોય, તેનું જ મીઠું તમારે ખાવાનું છે. 4થું જોઈએ. ડાયરેક્ટલી કોઈના હાથમાંથી તમારે મીઠું નથી લઈ લેવાનું. ઘણાને આદત હોય છે, મીઠું ઘટતું હોય તો ડાયરેક્ટ ડબ્બો હાથમાં લઈ લે. મીઠાનું પેકેટે તમારે નથી લેવાનું. આનાથી તમારા ઘરની અંદર વ્યક્તિના સંબંધો બગડવા લાગશે મિત્રો, અને નકારાત્મક ઉર્જા સૌથી પહેલાં તમારા ઘરમાં પ્રવેશ કરશે. 5મું જોઈએ. મીઠું પડવું પણ સારું માનવામાં આવતું નથી. બલ્ગેરિયા, યુક્રેન અને રોમાનિયા જેવા દેશોમાં તો તે ખરાબ નસીબ અને મતભેદની નિશાની જે લોકો માની લે છે, અને આપણા ભારતમાં તેનું પડવું પણ ખરેખર અશુભ માનવામાં આવે છે. મીઠું પડવાથી ચંદ્ર અને શુક્ર બંને આપણા નબળા પડી જાય છે મિત્રો, જેના કારણે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા સૌથી પહેલાં જ પ્રવેશ કરે છે અને ઉત્પન્ન થાય છે. 6થું જોઈએ. મીઠાની ક્યારેય તમારે ચોરી નથી કરવાની. જો કે મીઠું તો આમ સસ્તી વસ્તુ કહેવાય, પરંતુ છતાંય તમારે એની ચોરી કરવાની નથી. જો તમે ચોરી કરશો તો તમને મોંઘી પડી જશે. પૈસા આપ્યા વિના કોઈનું મીઠું લેવાનું નહીં, અને કોઈને મીઠું દેવાનું પણ નહીં. આ લેવડ દેવડ છે, એનાથી તમને ભારેમાં ભારે નુકસાન થઈ શકે એમ છે. સામાન્ય માન્યતા છે કે મીઠું કોઈની પાસેથી મફતમાંય ન લેવું, અને કોઈને મફતમાં આપવુંય નહીં. સાંજના સમયે તો ખાસ મીઠું દાન કે ઉધાર આપવાથી માતા લક્ષ્મી ખરેખર નારાજ થાય છે. આ સિવાય મીઠું ફેંકવું કે બગાડવું પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. મીઠું ઉધાર આપવું
કે દાનમાં આપવું એ સારું માનવામાં આવતું નથી. પરંતુ મિત્રો, જ્યારે પિતૃપક્ષ જેવા પ્રસંગો હોય અને આપણે બ્રાહ્મણોને સીધું દાન કરતા હોઈએ, એ સીધામાં આપણે જે કાંઈ વસ્તુઓ આપતા હોઈએ, ઘઉં છે, દાળ, ચોખા, ઘી, તે જે કાંઈ તમે આપો છો એ, પરંતુ તેની સાથે તમારે ફરજિયાત એક મીઠું આપવું જ જોઈએ, એટલે કે મીઠાની થેલી સાથે આપવી જ જોઈએ, તો જ તમારું દાન પૂર્ણ ગણાશે. આગળ જોઈએ, ધનનો પ્રવાહ તમારે જળવાઈ રહે તે માટે, ઘરમાં ધનનો પ્રવાહ જળવાઈ રહે એ માટે તમારે શું કરવાનું છે મિત્રો? એક કાચનો ગ્લાસ લેવાનો છે અને તેમાં પાણી અને મીઠું બે મિક્સ કરી દેવાનું છે અને તેને ઘરના નેતૃત્વ ખૂણામાં અને તેની પાછળ લાલ બલ્બ જગાવી દેવાનો છે. જ્યારે પણ પાણી સુકાઈ જાય તો ફરીથી એ જ ગ્લાસમાં સાફ કરી અને ફરીથી એમાં પાણી અને મીઠું મિક્સ કરી દેવાનું છે. મિત્રો, આ પ્રયોગ કરવાથી ધનના માર્ગો ખુલી જશે. 9મું જોઈએ, આશીર્વાદ અને ધન મેળવવા માટે કાચના પાણીમાં મીઠું રાખો, તેમાં 4-5 લવિંગ નાખી દેજો. તેનાથી તમારા ઘરમાં ધન આવવા લાગશે અને ઘરમાં આશીર્વાદ પણ બન્યા રહેશે. એક તરફ મીઠું તેની સુગંધ જાળવી રાખશે અને તમને બીજી તરફ આ ઉપાય છે એનાથી પૈસાની ઇન્કમ પણ ઘરમાં આવવા લાગશે. પૈસાની તમારી ઘરમાં કોઈ કમી જ નહીં રહે. નંબર 10, બાથરૂમ અને શૌચાલયના દોષ તમારે જો દૂર કરવા હોય તો તમારે શું કરવાનું છે? મીઠું છે ને એક એવું રસાયણ છે કે જે બધા દોષને દૂર કરી શકે, તમામ પ્રકારની ગંદકીને દૂર કરી શકે. તમારે શું કરવાનું છે? કાચના વાસણમાં મીઠું ભરી અને આ વાસણને બાથરૂમ છે એમાં મૂકી દેવાનું છે. મિત્રો, આ ઉપાયથી નકારાત્મક ઉર્જા પણ તમારી બધી જ દૂર થઈ જશે. દર મહિને વાસણમાં મીઠું બદલતા રહેવાનું છે. મિત્રો, આ ઉપાય મેં પણ કરેલો છે અને ખરેખર આનાથી આપણા ઘરની અંદર પૈસા છે એની ઇન્કમ ચાલુ થઈ જાય છે. મીઠું ભરેલું કાચનું વાસણ છે એ 15 દિવસ પછી તમારે બદલી નાખવાનું છે. સૌપ્રથમ શૌચાલય છે એટલે કે બાથરૂમ છે એના રિંકમાં તેને રેડી દેવાનું છે. પછી 11મું જોઈએ ને તો વ્યક્તિગત બાધા હોય તો તમારે શું કરવાનું? મુઠ્ઠીભર પીસેલું મીઠું લેવાનું, તમારા હાથ પર સાંજે 3 વખત માથા ઉપરથી આમ ઉતારી નાખવાનું અને તેને દરવાજાની બહાર ફેંકી દેવાનું. જો તમે આવું સતત 3 દિવસ સુધી કરશો, સાંભળજો મિત્રો, 3 દિવસ સુધી જો સતત કરશો તો તમને ખરેખર રાહત મળશે. તમારા માથા પર મીઠું નાખો અને શૌચાલય છે એમાં રેડી દેજો અને ફ્લશ કરી દેજો, તો પણ તમને ચોક્કસ લાભ મળવાનો જ છે. હા મિત્રો, ખરેખર મીઠાના ઘણા બધા ઉપાયો છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય અને એની બીમારી કોઈ રીતે દૂર જ ન થતી હોય તો શું કરવાનું? તમારે પલંગ જે હોય એની પાસે કાચના વાસણમાં મીઠું ભરીને રાખી દેવાનું. 1 અઠવાડિયા પછી મીઠું ફરીથી બદલી નાખવાનું. મિત્રો, તમે આ ઉપાય કરો તો ખરેખર ધીમે ધીમે વ્યક્તિ છે એકદમ સ્વસ્થ થઈ જશે. એના સ્વાસ્થ્યમાં ઘણો બધો તમને સુધાર જોવા મળશે. અને આ ટ્રીક તમે અપનાવી લેજો ને પછી મને કોમેન્ટમાં જણાવશો કે આ સાચું છે કે ખોટું. રોગોથી જો તમારે રાહત જોતી હોય તો સૂતી વખતે ઓશિકાની પૂર્વ દિશા તરફ તમારે ઓશિકું રાખી દેવાનું છે. પછી બેડરૂમમાં એક વાસણમાં છે એ સેંધા મીઠું નાખી દેવાનું છે, એના કેટલાક ટુકડા રાખી દેવાના છે. અને તેનાથી શું થશે તો કે તમારું સ્વાસ્થ્ય છે ને ખૂબ જ સારું બની જશે. રોગોથી બચવા માટે સામાન્ય મીઠાનો થોડો ઓછો ઉપયોગ કરવો, એના બદલે ભોજનમાં તમે સેંધા નમકનો ઉપયોગ કરી શકો છો અથવા તો કાળા મીઠાનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, નંબર 14, બાળકને નજર લાગી હોય કે તમને કોઈ ખરાબ નજર લાગી હોય, તમારા ધંધામાં કોઈ નજર લાગી હોય, પૈસાની ઇન્કમ રોકાઈ ગઈ હોય તો તમારે આ નજર ઉતારવા માટે શું કરવાનું છે? 1 ચપટી તમારે મીઠું લેવાનું છે, 7 વખત તમારે ઉતારી અને વહેતા પાણીમાં પધરાવી દેવાનું છે. એટલે કે નળ હોય તો નળ ખુલ્લો મૂકી દેશો એટલે વહેતું પાણી થઈ ગયું અને એમાં છે એ મીઠું છે એ ચાલ્યું જશે અને મીઠાની સાથે તમારી નજર પણ ઉતરી જશે. 15 નંબર, તમારી સાથે કોઈ સાથે ઝઘડા થયા છે અથવા પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે તો ઘરમાં કોઈની સાથે તમારે વાદ વિવાદ થાય છે, કોઈ પણ મુદ્દે થાય છે અને વારંવાર થાય છે
તો આ પ્રકારની માનસિક અશાંતિને દૂર કરવા માટે તમારે શું કરવાનું છે, તો કે બેડરૂમ છે એના એક ખૂણામાં મીઠું રાખી દેવાનું છે. નકારાત્મક ઉર્જા છે એ તમારી ઓટોમેટિક દૂર થઈ જશે. 1 મહિના પછી બેડરૂમના ખૂણો છે એમાં આ બીજું નવું મીઠું રાખી દેવાનું છે. તેનાથી પણ તમારી નકારાત્મક ઉર્જા છે એ દૂર થતી રહેશે. 16 નંબર, કુંડલીમાં ચંદ્ર અને મંગળ નબળો હોય તો એના ઉપાય, જો કુંડલીમાં છે એ ચંદ્ર નબળો થઈ ગયો છે તો તમારે શું કરવાનું? ભોજનમાં દરિયાઈ અથવા સામાન્ય મીઠાનો ઉપયોગ નથી કરવાનો, પરંતુ તેની બદલે તમારે ભોજનમાં સેંધા મીઠાનો ઉપયોગ કરવાનો છે. તેનાથી તમે બ્લડ પ્રેશરની સમસ્યા છે એનાથી પણ બચી જશો અને વાસ્તુ દોષથી પણ બચી જશો. પણ જો તમારે કુંડલીમાં મંગળ નબળો હોય તો તમારે ભોજનમાં છે એ દરિયાઈ મીઠાનો ઉપયોગ કરવાનો છે. 17 નંબર જોઈએ મિત્રો, ગરીબી છે તમારી દૂર કરવી છે, પૈસાની કમી છે દૂર કરવી છે. અઠવાડિયામાં એકવાર ગુરુવાર સિવાય પોતું કરતી વખતે થોડુંક સમુદ્રી મીઠું છે એ પાણીમાં ભેળવી દેવાનું અને પછી પોતું મારવાનું. આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જા પણ નાશ પામશે મિત્રો, અને વાતાવરણ તમારા ઘરનું પવિત્ર અને શુદ્ધ બની જશે. તેનાથી લક્ષ્મી પ્રાપ્તિનો મિત્રો માર્ગ ખુલશે અને ઘરમાં નવા સ્ત્રોતો આવશે, બરકત થશે. મીઠાથી વાસ્તુ દોષ તમારે દૂર કરવો હોય, મિશ્ર વાસ્તુ દોષ છે જેને તમે બદલી શકતા નથી, તમે ઉદાસી, ડર, ચિંતાની સ્થિતિમાં છો, માનસિક ટેન્શન છો, તમારે શું કરવાનું છે? હાથમાં મીઠું ભરી થોડીક વાર રાખવાનું, પછી તેને વોશ બેસિનમાં મૂકીને પાણીથી ધોઈ નાખવાનું. લ્યો, ત્યાં મીઠું ન ફેંકતા, ખાસ કરીને ધ્યાન રાખજો. વોશ બેસિનમાં હાથ ધોઈ નાખ. મનમાંથી તમારી બેચેની દૂર કરવી છે તો તમારું મન ખૂબ જ અશાંત છે, વિચાર, વાયુ આ બધું આવ્યા જ કરે છે. સતત વિચારો તમારા મનમાં ચાલતા હોય, ક્યાંય તમને ચેન ન પડતું હોય, તો આ પ્રકારની ચિંતાથી તમે પીડાતા હો તો આના કારણે તમારું સ્વાસ્થ્ય છે એ બગડશે. મીઠાના પાણીથી તમારે શું કરવાનું છે, તો કે સ્નાન કરવાનું છે. શરીરની શુદ્ધિ તો થશે જ, પરંતુ તમારા વિચારોની શુદ્ધિ થઈ જશે, મનની ચંચળતા એકદમ શાંત થઈ જશે. નંબર 20 જોઈએ મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને સતત આર્થિક સમસ્યા રહેતી હોય, પૈસાની મૂંઝવણ રહેતી હોય, કોઈ પણ કારણ વગર પૈસાની ખોટ આવ્યા કરતી હોય તો મિત્રો 1 ગ્લાસ પાણી ભરો, એમાં મુઠ્ઠીભર મીઠું નાખો. આ પછી તે ગ્લાસને મીઠું ભરેલા ગ્લાસ છે એને ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખવાનો છે, ખાસ યાદ રાખજો. આ ઉપાય કરવાથી આર્થિક નુકસાનથી તમે બચી શકો છો. ધ્યાનમાં રાખજો, દર અઠવાડિયે પાણી બદલતા રહેવાનું છે. હા મિત્રો, તેનાથી તમારા ઘરમાં સુખ, આશીર્વાદ બંને આવ્યા રાખશે. નંબર 21, જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો દબદબો છે, ઘરમાં નકારાત્મક ઉર્જા છે, તો તમારે ઘર સાફ કરતી વખતે પાણીમાં 1 ચપટી મીઠું નાખી દેવાનું છે, અને આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે. ઘરને મીઠાના પાણીથી પોતું કરો તો તમારા ઘરમાં ઝડપથી ધનની પ્રાપ્તિ થશે. જો તમારે પ્રગતિ જોઈતી હોય મિત્રો તો ખાસ કરીને ઘરમાં મીઠાના પોતા જરૂર કરો. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, વિડીયોને લાઈક કરી દેજો મિત્રો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં તમને બેલ આઇકન આપેલું છે એને પ્રેસ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી કરીને વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો. હવે મિત્રો,
વિડીયો તમે છેલ્લે સુધી જોયો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા વિડીયો નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.